ભરૂચ તાલુકાના ટંકારિયા ગોડી ગામમાં વરસાદી માહોલ વચ્ચે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ, જ્યારે વરેડિયા ગામમાં ગ્રામ પંચાયતની સરપંચ પદની પેટા ચૂંટણી યોજાઈ. મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. વરસાદી માહોલ વચ્ચે ભરૂચ તાલુકાના ટંકારિયા ગોડી ગામમાં ગ્રામ પંચાયતની આજરોજ ચૂંટણી યોજાઈ હતી. જ્યારે વરેડિયા ગ્રામ પંચાયતની સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. મીડિયા ટીમ દ્વારા ઉપરોક્ત ગામોની મુલાકાત લેતા મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વિશેષ વરેડિયા ગામમાં ખૂબ સારો ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી જ મતદારોની લાંબી કતારો મતદાન મથકોની બહાર જોવા મળી હતી. ટંકારિયા અને ગોડી ગામમાં સરપંચ પદના બે ઉમેદવારોએ પોતાની પેનલ સાથે ભાગ્ય અજમાવ્યું છે. જ્યારે વરેડિયા ગ્રામ પંચાયતની સરપંચ પદની પેટા ચૂંટણીમાં 2 મહિલાઓએ સરપંચ પદ માટે ભાગ્ય અજમાવ્યું છે. ઉપરોક્ત ગામોમાં પાલેજ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. ત્યારે આગામી 25મી જૂનના રોજ મતગણતરીના દિવસે ટંકારિયા અને ગોડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારો કઈ પેનલના ગળામાં વિજયની વરમાળા પહેરાવશે તે જોવું રહ્યું. જ્યારે વરેડિયા ગ્રામ પંચાયતની સરપંચ પદની પેટા ચૂંટણીમાં કોણ વિજેતા બનશે તે 25મી જૂનના રોજ જાણવા મળશે. ફિરોજ મલેક, પાલેજ, ભરૂચ.